આવતીકાલે સવારે 7 વાગે લઈ જજે, નાસ્તો કરવા પણ રાખે નહીં. પ્રસંગ સાંભળેલો. 4 દીકરા, મમ્મી પોતે લગભગ 3 દીકરાનો જન્મ થઈ ગયેલો. પહેલો દીકરો 3 વર્ષનો, નહીં સોરી, પહેલો દીકરો 5 વર્ષનો, બીજો 2 વર્ષનો, ત્રીજો 1 વર્ષનો. ત્યારે પતિ ઓફ થઈ ગયા. અને ઉંમરે એ ટાઈમે એ બેનની 30 વર્ષની, કેટલી બહુ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયેલા એમના, બહુ જૂની વાત છે. અને પછી શું કર્યું બેને? કડિયા કામ જોઈન કર્યું. કડિયા પર જાય, 5 કલાક ત્યાં નોકરી કરે, પછી ઘરે વાસણ ધોવા જાય, કપડાં ધોવા જાય, ઘરે મીઠાઈ બનાવવા માટે બોલાવો તો ઘરની મીઠાઈઓ બનાવીને 100 રૂપિયા રોકડી કરી આવે. એમ કરીને 3 દીકરાઓને એને મોટા કર્યા. પોતાનો કંઈ વિચાર ન કર્યો, ન શરીર જોયું, ના સમય જોયો. 24 કલાકમાંથી તમે જુઓ ને તો 4 કલાક એના માટે કાઢતી હશે, 20 કલાક મહેનત કરે, અહીંયા જાય, કમાઈ લાવે. કેમ કે મારા છોકરાને એજ્યુકેશન સારું મળવું જોઈએ. 3 છોકરાઓ ધીમે ધીમે ભણ્યા. એક CA થયો, એક એન્જિનિયર થયો, એક બિઝનેસમેન બન્યો. ધીમે આ લોકોએ એટલું બધું ગ્રોથ કર્યો કે આજે બધા પાસે 3 પાસે 3 4 બેડરૂમના ફ્લેટ છે. 3 4 બેડરૂમના. પણ આ માં હવે વૃદ્ધ થઈ છે, 82 85ની એજ આ માની. અને હવે ઘરની અંદર સ્વાભાવિક છે, આખી જિંદગી વેતરા કર્યા હોય, છેલ્લી અવસ્થામાં થોડો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય. એટલે કદાચ આમ કરે કે મને આ આપો, મને તે આપો, મને ખાવાનું બનાવી આપો, આવું કંઈક કર્યા કરે. અને નવી આવેલી 3 વહુઓ એને આ માં આડી આવવા લાગી. અને પછી એ લોકોએ વારા બાંધ્યા કે ભાઈ તમે 3 મહિના 4 મહિના તમે રાખો, 4 મહિના તમે રાખો, 4 મહિના તમે રાખો, એમ કરીને આખા વર્ષના વારા બાંધ્યા. વારામાં પણ તમે આશ્ચર્ય જુઓ, આવતીકાલે વારો પૂરો થતો હોય ને, રાત્રે ઓલો એને ફોન કરી દે, આવતીકાલે સવારે 7 વાગે લઈ જજે, નાસ્તો કરવા પણ રાખે નહીં. આટલી ખતરનાક જે સાંભળીને વાત હું હલી ગયો હતો ખરેખર. મેં કીધું આવું કર્યું. અને પછી એમાંથી પણ 2 વર્ષમાં લોકો કંટાળ્યા. અને છેલ્લે નિર્ણય લેવાયો, અમદાવાદની ઘટના છે આ. અમદાવાદની બહાર લાંભા કરીને ગામ છે, ત્યાં એક અનાથ આશ્રમમાં મમ્મીને મોકલાવી આપી. ત્યાં એક સિસ્ટમ હતી કે તમે રોજ એક કોલ કોઈને પણ કરી શકો. 10 મિનિટ 5 મિનિટની ટાઈમ લિમિટ હોય. દરેક વૃદ્ધને પોતે અનાથ આશ્રમમાં એના દીકરા સાથે વાત કરવી હોય. એટલે હવે મમ્મીએ શું કર્યું ખબર છે? રોજ વારા પર દીકરાને ફોન કરે, કેમ છે બેટા, તું જમ્યો ના, તારી તબિયત તો સારી છે ને, બસ માત્ર આટલું પૂછે. હવે આનાથી પણ 3 દીકરાઓ કંટાળ્યા. યાર ગમે ત્યારે ફોન કરી નાખે યાર. મિટિંગમાં હોઈએ તો ફોન કરે, કંઈક કામમાં હોય તો ફોન કરે, કંઈક બીજા કંઈક કામમાં હોય તો ફોન કરીએ. એ કે આનું કંઈ નિકાલ કરો યાર. અને પછી એ લોકોએ જબરજસ્ત ખોટીનો પ્લાન બનાવ્યો. પ્લાન બનાવીને અનાથ આશ્રમમાં 50 લાખની કાર લઈને આવેલા છે 3 દીકરાઓ. અને અનાથ આશ્રમના મેનેજરને કીધું, અમારા મમ્મીને અમારે ઠાકોરજીના દર્શન કરાવવા લઈ જવા છે, તો સાંજે પાછા મૂકી જશું, અમને આપો. બોલો, આ મેનેજર ખુશ થઈ ગયો કે વાહ, આટલા વૃદ્ધોમાં ક્યારેય કોઈના દીકરા આવ્યા નથી, આ લોકો આવ્યા છે, સરસ, લઈ જાઓ ભાઈ લઈ જાઓ. એનો આશય શું હતો કે થોડી વાર પોતાના દીકરા સાથે રહેશે તો મમ્મીને બહુ સારું લાગશે. તમે માનશો, ગાડી અનાથ આશ્રમથી ઠીક 30-40 કિલોમીટર પર દૂર કરીને વચ્ચે ગાડી ઊભી રાખી. મમ્મીએ પૂછ્યું કે બેટા ગાડી કેમ ઊભી રાખી? એ કે મમ્મી ગાડીમાં કંઈક ખરાબ થઈ ગયું છે, 2 મિનિટમાં હું જાઉં છું. વારા પરથી 3 દીકરાઓ બહાર નીકળ્યા, પાછળની ડિક્કી ખોલીને હોકી સ્ટિક કાઢી. માને કીધું મમ્મી જરા બહાર આવો ને, જરા કામ છે. મમ્મી બહાર આવી અને 3 દીકરાઓ હોકી સ્ટિકથી મા ઉપર તૂટી પડ્યા. 10 મિનિટ સુધી માર ચલાવ્યો છે, 10 મિનિટ સુધી. અને જ્યારે અધમુઈ થઈ ગઈ ત્યારે ગાડી ભગાવી મૂકી. તને એ લોકોને એમ કે મમ્મી પતી ગઈ છે, કોઈને કંઈ ખબર નહીં પડે. માનો પુણ્ય જોરદાર માજીનું. 5 જ મિનિટમાં એ રિક્ષા આવી. કુદરતી એ દિવસે યોગ એવા હતા કે એમના ગળામાં ઓલો બેચ લગાવેલો હતો અનાથ આશ્રમનો. તરત ફોન કર્યો, ગાડી આવી. ગાડી આવીને તરત જ એમને લઈ જવામાં આવ્યા, હોસ્પિટલ એડમિટ કર્યા છે. હોસ્પિટલમાં એક્સરે થયા, દરેક અંગના 45 ફ્રેક્ચર, હાથ પગ મળીને, ખોપડી પણ ક્રેક કરી નાખી, ખોપડી ક્રેક કરી નાખી. અને માજી એકદમ અધમા થયેલા છે. અને પછી તમે જુઓ, આખા ટ્રસ્ટીઓ બધા હોસ્પિટલમાં પહોંચી ગયા. ડૉક્ટરે કીધું કે 85ની એજ છે, નહીં બચાવી શકાય, તમે અનાથ આશ્રમ લઈ જાઓ અને એમના જે બી ધર્મના મંત્રો હોય એમ સંભળાવો
આ 2 કલાક કે 2 દિવસની અંદર બધું પતી જવાનું છે. એ ટાઈમે એમને જે લાવવામાં આવ્યા ને ત્યારે બહુ સ્થિતિ ખરાબ હતી. આમ હલે ને તો બી પીડા થાય, તો પણ એમને જેમ તેમ કરીને અનાથાશ્રમમાં લાવવા આવ્યા. આખો અનાથાશ્રમ આ ઘટનાથી સ્તબ્ધ હતો. દરેક વૃદ્ધના આંખમાં આંસુ હતા, કર્મચારીઓના આંખમાં આંસુ હતા કે આના કરતાં તો માજીને આમ સ્વર્ગવાસ થઈ ગયો હોત ને તો સારું હતું. આવી પીડા, કેમ કે હાડકાં તૂટેલા જે સંધાયા નથી, જરાક હલે ને પીડા થાય ને માજી રાડ પાડે. માજીને રૂમમાં લેટાવવામાં આવ્યા. 5 ટ્રસ્ટીઓ સામે ઊભા છે અનાથાશ્રમના અને માજીને વિનંતી કરે છે કે માજી તમારી અંતિમ ઈચ્છા હવે કહી દો. ત્યારે માના મોઢામાંથી નીકળ્યું, 3 દીકરાને એકવાર હજી જોવા માંગુ છું. કે માજી તમારી આ હાલત કરી, તમારા ટુકડાઓ કરી નાખ્યા હાડકાના, તમને મોત ભેગા કરી નાખ્યા. ભલે કર્યા હોય તોય મારા અંતે મારા કાળેજાના કટકા છે. મારા હાડકાના ટુકડા થાય એ મને કોઈ પીડા નથી. મારા કલેજાના કટકાનો બધો અધિકાર છે, બધું કરી શકે. હું અંતિમ વખત મારા 3 દીકરાઓના મોઢા જોવા માંગુ છું. અને પછી એમને મનાવીને લાવવામાં આવ્યા અને ઓલા 3 તો નિર્લસ થઈને આવીને ઊભા રહી ગયા. અને માજીએ કીધું કે ઓલો કબાટ ખોલો ને. કબાટ ખોલ્યો. કબાટની અંદરથી પોટલી ખોલી. એની અંદર ચિલ્લર અને પૈસા હતા અને કીધું કે તમે મને જે પૈસા મોકલાવતા હતા એ પૈસા મેં એક પણ વાપર્યો નથી. આ છેલ્લા આશીર્વાદ રૂપે 3ને આપું છું. 3 સરખા ભાગે વેચી લેજો. તમે ખૂબ સુખી થાઓ, મારા અંતરના આશીર્વાદ છે. આવું બોલીને માએ પોતાનો શ્વાસ છોડી દીધો. આ માં કરી શકે, બીજું કોઈ ના કરી શકે. આ ઘટના સાંભળીને આટલી પીડા પછી પણ માં થાકી નથી, થાક લાગ્યો નથી. એ કે મારા દીકરાએ મારી જોડે આવું કર્યું છતાં પણ નહીં, મારા દીકરાનું સ્થાન તો મારું હૃદયમાં છે જ. એ લોકોએ ભલે જે કર્યું હોય પણ મને એના માટે કોઈ પણ પ્રકારનો તિરસ્કાર નથી. છેલ્લે માં પોતાના દીકરાનું મોઢું જોવાની વાત કરે એટલે અબ હલી જાઓ તમે. આ રિસેન્ટની ઘટના છે, લગભગ 1 વર્ષ પહેલાંની. 1 વર્ષ પહેલાં આ આખી ઘટના ન્યૂઝપેપરમાં એકદમ ફ્રન્ટ પેજ પર કવર સ્ટોરી તરીકે આવી હતી. અને જ્યારે મેં સાંભળીને વાંચી, હું હલી ગયો કે આ ખરેખર આ કઈ માટીનું પાત્ર છે, આ કઈ રીતે બન્યું છે. આ દુનિયામાં આટલી ઉદારતા કોઈ ના રાખી શકે. ભગવાન પણ એક વખત હલી જતો હશે પણ આ માં ન રાખી શકે.